बोलिए मोगल आदि आवड़ मातनी महामाया मोमाय मातनी वड़वाड़ा हनुमान जी महाराज नी चारणेश्वर महादेवनी नमः पार्वती पति हर हर महादेव। आज बराबर से ने पजा दोणा बार न जाए हूँ अँ बोली बोली तूटी जाए अँ राड़ी नाख है। हाँ ये क्या बापू काम उगा थी गया एक जानो टीवी वालों के बराबर से बाप जय हो। आज मंगलवार माँ मोगल नो हाँ हाँ मैं राखियो मंगलवार माँ मोगल नो अने हजारों संख्या में भावी भक्तों माँ मोगलना सानिध्य में आवे छे। कैक दुखियारा देश विदेश कच्छ काठियावाड़ तो आवे छे महाराष्ट्र मुंबई तो आवे ज छे पण हवे तो मोगलना धामे विदेश थी पण माणसो आवे छे। बाबा खूब अडवाणी कृपा खूब दया छे। ए देश में रहता 18 वर्ष दीकरा अने दीकरीओ बापूनो तमने आदेश मोगल धामे तमारे कोई आवानी जरूर नहीं। तमे अहींया बैठा बैठा खाली माने याद करशो ने बाप तो तमारा काम थई जाय छे पण विश्वास अंधश्रद्धा नहीं। जे लाइव प्रचारण जे हमारी मां न्यूज चैनल जाम जाडेजा जेमल छे घणाए एनामां विदेशमांथी फोन आवे छे जवाब पण आपे छे। वाते हाथी कारण के आज माणस नंबर जातो है चैनल नो એટલે फोन करे स्वाभाविक रीते पण ई हाथू से मारे ने एमने 70 किलोमीटर નું સેટું છે ई ભુજ હોય નું કબરાવ હોય એમ અત્યારે નવલા નવરતા આવી રહ્યા છે અમાસ એટલે બપોર વાહે નવરતું हो समझी लेजो बपोर पाछळ नवरतुं होय अड़धो दी पण आ बधाय मोटा मोटा ज्योतिषकारीओ आ बधाय विद्वानो जे मोटा मोटा छे एने मानो आदेश के कोई तहेवार में तमे फेरफार न करशो ने करवाए बहुत तकलीफ पाड़ी देशे बहुत तकलीफ पड़ी जाए छे भयंकर એટલે તમે આ માંદા થાવ છો એટલે તો બધું વાહે ભેળાણ થઈ ગયું છે આ ન કરો કારણ કે જો કે અમે તો માનતા જ નથી દિવસ માથે હાલી છે એમ નવરતું વધે હારું ને હરાજ ઘટે હારું આ જાણતા છે વિદ્વાનો અમુક शराब नाखो आंकड़ा पान लियो अथवा वड़तु लियो अथवा खाखरा पान लियो अथवा माटी नु लियो स्टील नो लो लेशो तमारा नाम नु स्टील अपवित्र पात्र लियो शुद्ध पात्र स्टील में कोई दी हरात फूटतु नहीं अने तमे पुगाड़ता जो मने वांधो नहीं नाखता लेजो पर हाथू शराब तो तमारा माँ बाप छे 18 वर्ष मारो अवाज सांभळता होय तो ध्यान देजो आ देश विदेश में सांभળી रह्या छे तमारा माँ बाप ने सारू खवरावो एने वस्त्र आपो बेन दीकरी भाणेजीने राखो ध्यान एने वस्त्र आपो घर में 5 दिन 10 दिन अनाज आपो ब्राह्मण बावाजी बावा नहीं हो ब्राह्मण बावाजी
બાવા નો કહેવાય, બ્રાહ્મણ બાવાજી, સાધુ. કોઈ પણ વર્ણની દીકરી હોય એને રાજી કરો. તમારો પાડો એ ભૂખો જ તમે હરાજ ના કરો. આવજો મારા પરદાદા, આવજો મારા બાપા, આવજો મારા મોટા બાપા. હવે જીવતા તમે કઈ કર્યું નથી ને મર્યા હોય દુનિયાનું કામ દેખાડા દો છો. એટલે આ મોગલને ગમતું નથી. આ બધા આવા ન હોય, કોઈ હજારોમાં રહેવા હોય કે મા બાપને માજન વાળા મૂકી આવ્યા હોય. પણ ધ્યાન રાખજો, જેને જેને મા બાપને માજનમાં મૂક્યા છે, હા કોઈને 10 પેઢી 15 પેઢીમાં કાંઈ હોય ને નિર્વસ હોય તો ઠીક છે જાય. પણ જેના પેઢીમાં દીકરા છે, દીકરીઓ છે, પોતરા છે, દોતરા છે, અને જો માજનમાં મૂકતા હોય તો સમજી લેજો આ વરવાળી તમને માફ નહીં કરે. કારણ કે બીજાની ઘોડે સુધરેલ ભાષા નહીં બોલું. આ બધા ડાક પછેડો કરે છે. કારણ કે હું આઈનો પરિવાર છું. તમારા મા બાપના તમે બાળ્યા એટલે સમજી લેજો દુનિયામાં કોઈ ઓકાત નથી તમને મટાડી શકે તમારા દુઃખ. મા બાપના બાળ્યા એને મોગલ પેઢીના છે હક નહીં કરવા દે. તારી માં ગડફા કાઢે છે, તારી માં રાડ્યું નાખે છે, તારી માં ખાવું કરે છે. એક દી તું નહીં ભાઈ, એક દી તું બનવાની જ છો બેટા. ઓ વાહે દોરો છે કુપર પાન હસકતા, કુપરા પાન નાક કાઢતો આવે. હા ગોકલ પાન ખરંતા કે રે બાપુડી રે ધીરી રે અમારી માથે વીતી ને તને વીત છે. હા ધીરે એક દી તું વ્રત બનવાની છો. એમ શ્રાદ્ધ નાખો, તમારો પાડોશી દુઃખો ન હોવો જોઈએ. અને શ્રાદ્ધ નાખીને વાંચશો નહીં. હું 18 વર્ષને કહું ને નખો જ વયું જાય છે. તમે હુકામ વાગીને કેને દેખાડવું છે? આ ભાણીબેની ભક્તાણી સમજ્યા? બોલશો નહીં, નગર ગુનેગાર બની જશો. દાન એવું કરો કોઈને ખબર ન પડવી જોઈએ, ગુપ્ત દાન કરો, પણ દુનિયા ન દેખાડો. મારી પાસે એવા તમે વિડીયો મોકલો, તમારા મા બાપને તમે સારું ખવડાવતા હોય, મા બાપને નવા લુગડા પહેરાવતા હોય, હાથ પગ ધોતા હોય, એના પગ છાપતા હોય, સેવા કરતા હોય. આવો ફોટો હજી મેં મારી પાસે કોઈનો આવ્યો નથી. કાંઈ વાંધો નહીં, તમે જે કરતા હોય નવલા નોરતા બુધવાર બપોર પછી નવરતું બેસે, બપોર પછી. અને તમારી રીતે બેહાડ દેજો, અમારી રીતે એ નથી. કારણ કે અહીં છેડછાડ થતી જ નથી. તમારું સમાપ્ત થાય તો મોગલની શરૂઆત થાય. બીજી વાત એ 18 વર્ષને અત્યારે શ્રાદ્ધ છે. બેનું ફોયું ભાણેજું દીકરી એમાં ખાસ કરીને ચારણો ને બેટા ઓલી દીકરી રેટી બેઠી બહાર કાઢો. તમારી બેન ભાણે દીકરી ફૂઈને હો. હા હક નહીં કરવા દે. ચારણો હવે સમજો 21મી સદી છે. અમારા ઘરે આય આવ્યા, એ આય માગે નહીં, આય માગે ને એને માગણકી કહેવાય. કે માતાજી આવ્યા એટલે માગણકી. આય આવે એ આપવાનું કામ કરે, આપે આય, માગે પાય. એટલે આ તમારા નામના પગલા મૂકી દેજો. જ્યાં જ્યાં પગલા પડ્યા છે ને એના જેને કહેવાય કે ભૂખડીઓ વળી ગયો, ભૂખડીઓ. તમે જરીક સમજો, પ્રૂફ શું છે ભાઈ? ચારણો તમને હું ખાસ કહું છું, આ ચારણો આપણે કઈ છે માનતા નથી ભાઈ. આમ કરે છે. હા સાચી વાત છે, પણ સાચી વાત કરો છો
મારા આમ જોવો ટીમ બેઠા હોય તો જોવો છો હારું આ જોવે છે તો દીકરીઓ બોલું બોલાવો ભાણેજુને મને તમે બોલાવો કે મોગલ ગામ વાળા બાપુ અમારા ઘરે પગલા પાડવા આવે હવે મારા લુખા પગલા તમારું વળે છો પેલા મને જવાબ દો લુગડા કોક પહેરાવે હે ઘરે વસ્તુ અહીંયાથી લઈ જાઉં છું માગીને બીડી પીવું છું હે પણ અહીંયા મોગલ બેઠી છે હાકા ભા બાપ હા ઈ બેઠી છે અહીંયા આ બોલે ઈ કરે આને પ્રૂફ કહેવાય બાકી આમાં ચારણો તમને કહું છું જરીક સમજો માતાજી ને માગણ કી છે આપે આય માગે પાય હું વિરોધ નથી કરતો પણ આય કિશોરભાઈ મહારાષ્ટ્રમાં આઈ કે માને આઈ કે એ મહારાષ્ટ્રમાં પણ ચારણની દીકરી જન્મે એટલે આઈ શબ્દ લાગી જાય બીજીને બાયું કહેવાય એને આય લાગે અને બીજું આય રાણીને લાગે આય શબ્દ ક્યું લાગે આય રાણી હા રાણી કેટલા લાગે એમ ન હાલે એમ આય રાણી હજી મને ખબર નથી પણ એક બે છે મારા ધારામાં જગદંબાયું હું એને ખૂબ માનું છું નામ લઈશ તો વાળી બીજી ફીર છૂટી જાય છે માગણ ક્યું ને એટલે છે આવ્યું હા એક ઘોડાહાના પાદરમાં બેઠી છે એ ઓળખતા નથી એના નથી ઓળખતા કિશોરબા નામ લે છે એનું નામ લે છે નો બટકા થઈ જાય છે માં પછી કહે છે ચાલુ આય પણ હું કામનું જીવતા આપણે કોઈ સમજતા નથી રવા દેજો બાપ આ જગદંબા છે ઘોડાહાણમાં બેઠી હા ઈ ધારે તો બધું કરી શકે બીજી એક ડાંગરની દીકરી છે આયરની શું નામ છે તારાણા બોરાણા ક્યાં ઈ કે મને કોઈ દઈ નથી દેતા પણ હે મૂળી આયરની દીકરી બાપ કાકા ભેળિયા ઓઢી જાણે છે અને ભેળિયો ઓઢો કહેવાય બાકી તો લજાવાના કામ ન કરાય બાપ કે આમ કરે ભિખારી કરે આમ દેતો જા રવા દો ઉંમર નાની છે એટલે પગલા ક્યાંય પાડશો નહીં સમાજ ઓળખી ગયો છે આપણે બધાને સમાજ મને કે બાપુ હજી અમે ન ઓળખો પણ તમે જે વિસ્ફોટ કરો છો ને એટલે વાતે હાથી હું તો આઈનો પરિવાર છું એટલે વિસ્ફોટ કરવા પડે બીજી વાત કે પગલા હોનભાઈ પાડ્યા હતા ચાર ઓળો નતા ઓળખ્યા અમારી ભાણેજ છે હે હોનભાઈ નતા ઓળખ્યા હારે હતા એ કેવા મીઠા ખાલી હું પહેર્યો આ કઠણાઈ હારે હતા માં હારે એને ખબર ન પડી આ કઠણાઈ નહીં ખાલી એટલું જ એને કહેવાનું હતું કે આય ખાલી ફેરવે છે ઘરટ એ ક્યાંક સારું થવાનું હોય તો જ આય ફેરવો કે કોઈ ફેરવે નહીં આ સોનભાઈ મઢણા વાળી અને આય સોનભાઈએ ફેરિયા એક બે દીકરીને દીધા છે એક પુતી આય મેળનું સંતાન હામદ કોકરના માં હામદ કોકરના પુતી આય અને એક બ્રાહ્મણ છે મને નામ નથી આવડતું આ બેન જ માએ ભેળિયા દીધા હતા અને એ બે અત્યારે ભેળિયા ધાર્યું છે પણ બહાર નથી નીકળતી પુતી આય તો સરગે સીધાવ્યા છે બીજાની તો ખબર નથી આ હોનભાઈ કે જ્યાં ત્યાં ભેળિયા દેવાનું સિદ્ધ છે જ્યાં ત્યાં ઓઢી નીકળી ગયા હોશ કાઢી નાખશે ઓઢવાની કાઢી નાખજો ભેળિયા હા અને એ 18 વરાણ તમે વાંધો નહીં મને કોઈ વાંધો નથી પગલા પડાવો એના નામના પણ રૂપિયો નો દેશો ને કે મોગલ નખોટ વાળી નાખશે તમારા હું બોલું છું ને એમ કે માહણીઓ બધા જ નડે છે કેટલાય રેકડીઓ બંધ થઈ ગઈ છે ભાઈ હો હા કેટલાય ને ભાંગી નાખી છે કારણ કે હાઈનો પરિવાર છું જરીક સમજો બાપ કિશોર બાપ
લાઈવ દ્વારા અમારો પરિવાર વડા રામકી પીપળિયા મેટોડા રાજકોટ ખીરસરા ગુજરાત કંડાસપરા બધી જગ્યાએ અમારો પરિવાર બધા અમે ભેળા થવાના છે કાંગણિયા મધુરા અને કીધું બાપુ તમારી ઈચ્છા જેની મોગલ હકમ કરે તે તમામ ભાઈઓને આપણે ભેળા થવાનું છે અને આ પરિવારનો દીકરો છે એને એટલું કીધું કે બાપુ 3 ગામનો જમણવાર મારા તરફથી તમે વિચાર તો કરો આયનો પરિવાર એમ બોલ્યો અહીંયા 3 ગામનો ધન્ય છે બાપ કે બાપુ ખૂબ આમાં ગયા કે પછી અમને સમજાણું મેં કીધું મોગલ આપણી દીકરી છે આપણે ન કરવાનું હોય ને બીજાને કરવાનું હોય સોરભાઈ અને મોગલ હા બોલ્યો બાપ આ થોડું મારા પરિવારનો આગો દે કારણ કે અહીંયા આપણે જવાનું છે ભવ્યથી ભવ્ય જ્યાં માનું અમારે સોરભાઈ અને મોગલ અને મા મોગલનો બેઠો મેળો પણ કેવો હા બોલજો લાઈવ દ્વારા અમારા પરિવારની 5-5 7 વર્ષની દીકરીઓ બોલાવીશું એને નવરાવીશું નહીં ધૂળવાળા પગ હોય ભડાક છે કે ચૂંદડી વધીએ છે 5 કે 9 કે 7 દીકરીઓ બધા મોગલનો બેઠો મેળો જાય છે બધા જમાડી છે આ સોરભાઈનું ભવ્યથી ભવ્ય અમે કરી રહ્યા છીએ બધા ભાઈઓ કારણ મોગલ અને સોરભાઈ બે કોઈ ભાતરીજી કિશોરભા કાંગડિયા મધુરા લાંગાવદરા ગેલવા મિસળ આ અમારી સાખું ઘરે છે બાપ પણ હું એ વાત કરું કે અમારો ભાઈ દીકરાના લગ્ન થાય ને એટલે ઘોડી માથે નો બેસ કારણ કે સોરભાઈ ઘોડી હદુકા અમાઈ ગયા છે હા ભણજો બાપ અમારી ભાઈના ઘરના હોય દીકરાના ઘરના હોય હોવારું એ સોરભાઈ ને ધૂપદીવો કરે તો એને લાજ કાઢવી પડે ગુડા હતી અને હાથમાં હાથી વસ્તુ હોવી જોઈએ સમજી ગયા રસવાળી વસ્તુ નહીં બધામાંથી સોરભાઈ માફ કરી દીધા કારણ કે ભુજાએ મેણું માર્યું તો સોરાય તું ગાવડાવીને આવી પડે અને હમાઈ ગઈ માં બહુ આકરી છે એ ગુનામાં આજની તારીખમાં પાણી ભર્યું છે માનું આજની તારીખમાં ગુનામાં પાણી નથી ડૂબતું કિશોરબા આ સોરભાઈ અને મોગલ બહુ મોટો ઇતિહાસ છે ક્યારેક બોલશું આપણે આ સોરભાઈ અને મોગલ પણ અમે કાયમ માટે કહી છે કે અમે મોગલનો મેળો જ ન દઈ અમે ન દઈ બીજા દેવો પડે અમે દઈ જ નહીં કારણ કે દીકરી છે દીકરીને આપણે લગ્ન થઈ જાય તો એ વખતે શું થયે આ તરવેડાની વાત કરું છું જહા હાઈનો પણ કોઈ ખબર નથી એટલે જહા હાઈનો તરવેડો કે એમાં પગથી માથા આદિ કોઈ વસ્તુની ખામી ન હોય કોઈ હળવાળા કાપડ ચાંદીના હળવાળા કાપડ હવે આમાં અત્યારે પોહણીઓ વળી ગયો છે આયરે રાખ્યો છે હજી આયર કાઠી મેર એને રાખ્યો છે ચારો કોક રાખ્યો હોય કદાચ હળવાળા કાપડ હોનાના ચાંદીના હોય રૂપાના હોય અને લેસવાળું ઓઢણ અત્યારે લોકો ખોટા લગાડે છે લેસવાળું હાથું હોનાનું ઓઢણ લેસનો પટાવે ઓઢણને આમ ઓઢીને આમ કરી નાખે એટલે એમ કે જગતના મારા દીકરા છે ચારણની દીકરી કોઈની લાદ ન કાઢે લાદ કાઢે ને આમલો નખો કાઢી નાખે સમજી ગયા ને એ આઈપીએસ હોય તો ભલે ડોક્ટર હોય તો ભલે ટકનું લાવીને ખાતી હોય તો ભલે સમજી ગયા ને એટલે આ મેળો છે જહાઈનો આ ધૂણો મીડ્યા આમ શું કામ દુનિયા દેખ આ જે ધૂણ્યા ને ચારણો જે મોગલના ભેળિયા ઉઠ્યા છે અને આઈની રેણી કેણીયા નથી રહ્યા એના મોગલે શું હાથ કર્યા છે તમે મને ગણતરી કરીને કહો ને કે હું બોલું લાઈવમાં કાંઈ નથી રવા દીધું ઉઠ્યા છે એને જે ઓઢી અત્યારે હયાત છે ને
બે બેઠ્યું છે, એ જો કોઈ ઉઠતું નથી. ઈ ના પાડે છે કે હું કામ કરો છો, ફતવા આની પૂજા કરો, પાલો એની. હે મોઢું, અમે એક મેં વિડીયો જોયો, એક ભાઈ મોઢું ફાડતી, મેં તું શું સુડેલ છો, મોઢું ફાડતી રામ, આ મોઢું ફાડતી હતી. મેં કીધું મોઢાની જીભ ઉલ તો ઉતાર, મોઢું ફાડતી. આવા ખોટીનાઓની વાત માનો આવશો કોઈ. માં કોઈને નડવાનું કામ નથી કરતી, મોગલ દુઃખ લેવાના કામ કરે છે. અને ચારણો કોઈ તમને કે મોગલ મેળો માગે, ઓલું માગે, પાપ લાગે મને આપજો, ખબરદાર મેળો ન દેતા. હા, તમારે મેળો દેવો હોય તો ઘરે બેઠો મેળો દઈ દેજો. દીકરીઓ બોનું ભાડે ભૂયું બોલાવો અને નીવે ચારો એટલે મોગલ રાજી થઈ જાય. બાપ ચારણો પણ ખોટા ખર્ચા ન કરો મારા આવત. રૂપિયા છે તમને કામ આવશે. આ ધંધા છે, ધંધા. હા, હમણાં એક દરબાર હતા બિચારા રાજકોટના, એ કે એક માતાજી મને 2.5 લાખ રૂપિયા કીધા. મેં કીધું દેતો ને તારું નખો દોડી જાય છે. મને કે આવું કા બોલો બાપુ? મેં કીધું ધંધા છે. તો કે હવે મેં કીધું ઈ તને ઈ પાપ લાગે મન દઈ દેજે. તો મને કે રૂપિયા, મેં કીધું ઈ રૂપિયા 2,51,000 તારી ભૂઈ ભાઈ ભાણે દીકરી એને આપી દેજે ફઈપાને. મોગલે તારા 5 મેળામાં જા. પછી માતાજીએ ફોન કર્યો, એ કે મેળો લેવા આવું છું. એ કે મેળો તો વડવાળી લઈ લીધો. એમ મને પૂછાય ને કે તને શું પૂછે? ઓ 18 વર્ષના લઈને બેઠી છે દુઃખ. બાપુએ કહી દીધું પાપ લાગે મન દઈ દેજે, બાકી કોઈ નોટવા દેતો નહીં. આ ધંધા છે. હા, મેળો તો ભીમરાના 3 વર્ષે થાય. એમના મોઢો રોટી લેવો, નખોદ વાળી નાખે આવડવાળી. હા, આ કમાવા હાટે ન કરાય. સમય આવે ચારણની દીકરી ધારણ કરે, સમય આવે તો ધારણ કરે. ઇજ્જત તંબા એટલે સમજો. અને જેને જેને ભલે મુબારક છે લેતા ને, હું જાહેરમાં કહું છું, જેને જેને ધામના માથે રૂપિયા ખાધા છે, ભેળા કર્યા છે, લીધા છે, એની પડદા તમે જોઈ લેજો. એવી થપાટ મોગલ દે છે ને, એક થપાટ દે એટલે કે 2 એડિશન દેવાના 50 લાખ રૂપિયા થશે. આ ભાઈ વ્યાજ હશે લઈ લીધા તોય આપણે નથી સમજતા. એ આઈ છે કોઈ રૂપિયા મૂકે ને તો કહેવાય ગાલે બાપ આ રૂપિયો અમોરી તારી દીકરી બેન ભારતને આપી દે. આ કરાય. હમણાં 10 મિનિટે 2.5 લાખ રૂપિયા આવ્યો. રાજકોટ નો હતો ને 2,51,000 રૂપિયા લઈને આવ્યો. ને અમારે હું હળગાવા છે કાગળિયાને. આ મને શોખ નથી થતો ભાઈ, પણ શું કામ કે દુનિયા પાછી વળે. અને આ નવરતા આવે છે, કાળો જાદુ, ધોળા જાદુ બધા મન દઈ દેજો. આ 1 નંબરના ધંધાવાળા છે. હાથું ઘર તો શમશાન છે. ખરેખર આપણે ચૌદેશનું અહીંયા હોવા જવું જોઈએ. જરીક તો સમજો. આ બધી અંધશ્રદ્ધા છે. મોગલ એમ કે છે જેના ઘરમાં ધૂપ હશે ને, અહીંયા અમે 9 લાખ લોબડી આળ્યું છે, પણ ભાઈઓના હાથ ભાંગી ગયા. ધૂપ જ નથી કરતી. મોબાઈલના ઉપાડા લઈને ફરે છે આમ ના. મોબાઈલ શું કરું? ધૂપ કરો બાપ. તમારા ઘરમાં મોગલ અંધન નહીં ખૂટવા દે. ધૂપ કરો, દુનિયા નો દેખાડો. પેઢીઓ પૂજાઈ જાય છે. દેશ વિદેશમાં મારા ભક્તો મારા રહેતા એને આદેશ છે બાપ, કોઈ તમને રેમ નાખ્યો હોય અંધશ્રદ્ધામાં અને પગલા દેશ વિદેશમાં ન પડાવશો. હમણે એક માતાજી વિદેશમાં ગયા, વિદેશમાં ગયા તો માતાજીઓને શું કીધું જોજો. આ માગણકી કહેવાય, માતાજી નો કહેવાય. માગણકી શું કીધું ખબર છે? તારો અમેરિકાનું ડોલર ને શું કહેવાય?
તારા અમેરિકાનું ડોલર દેજે ને કે માતાજી અમેરિકાનું ને તમે અહીંયાથી પાછા જાઓ ને એટલે ભારતમાંથી તમને બધું મળી જશે. તો કે એક કરજે ને $, ભારતમાં જમા કરે છે, $ના મને રૂપિયા મળી જાય. બોલો, લડી દેવું છે તોય તમે નથી સમજતા. આ ધંધા છે ચારણો, ધ્યાન રાખજો. હા, નવલાનો થશે કોનું દીકરીઓ ભારતને રાજી કરો બાપ. જરીક તો સમજો અને તમારા કરેલા મોકલેલા મને દઈ દેજો, પણ તમે પધરામણા બંધ કરો. પ્રૂફ શું છે? ચારણો, અમુક ચારણો મારા હાથો ટીમ ખોડાઈ ગયો છે. આમ નથી કરતો. સાચી વાત છે બાપુ, જરીક માથું તો ડગાય બાપ. હા, સમજી ગયા ને? દીકરીને બોલાવો, દીકરી તો દીકરી છે. આ ભગવાન નવલા નવત આવે છે. સરકારનું નિયમનું પાલન કરજો અને આખી રાત રમજો. પણ દવાખાનું હોય, કોઈ ડિલિવરીનો પ્રસંગ હોય, બીમાર હોય, અહીંયા બગડા સટનો હોય તમારા નામના ડીજી. અને બીજી વાત, કોઈ ધૂણે ને તો ભલતું ને વાંધો નહીં, બેઠા બેઠા ધૂણે, પણ ગામને દેખાડીને બગડા સટો બોલાવ્યો ને એના હાથમાં. અત્યારે તો ઘણી આ મોદી સરકારે બહુ સારું કામ કર્યું છે. મોદીને હું કહું છું, કૃષ્ણ કહું છું. એટલે અહીંયા લાગ્યું હોય, જો આ કેમ છે, શિયાળો કાઢીને દઈ દેવાનો. કયા માતાજી છો? હું કે આ રમાવી છો. લે માં, ઝાલી લે માં. સમજી ગયા ને? આ શું એટલે ઘરે હા હું ઉભાજી હોય ને એટલે ગરમીમાં આવીને દાજ કાઢે. હા, ઘણીઓ આવે છે. શું કરવું? એક જાણે નો પૂછ્યું કે ક્યાંથી ને આવો છો? કે સુલામાંથી. કે એમાં કે ધકતા લાગો. સમજી ગયા ને? આ મારો આ મારી વાત સાંભળો. અને એ ભાઈઓ, જો આપણે દીકરાના ઘર બરાબર આંકવા હોય ને, ખોટે ખોટી સાવ્યું ન રાખજો. દે દેજો દીકરાને. બહુ ન માનો, જીવન બહુ મજા આવી છે. વોટ ફાળી અહીંયા આવું રાખે. આમ આમ જોવે, આવું ન કરજો બાપ. ચાવી જુડો દઈ દો કે બેટા તું દે ને અમે ખાઈ. આ ચાવી જુડો વહુ ફાળી જાય ને એટલે અહીંયાથી ને ડખા ઉભા થાય છે. સમજી ગયા ને? હા, અને હુવે ને તો હા હું અહીંયા રાખીશ. ઓછી કે રાખે. આ નો કરો, એ દીકરી છે. હે, એટલે નવલા 9 દિવસ છે. ગરબા માટીના લેજો. હા, હરક સંઘવીએ કીધું આખી રાત ગરબે રમજો, પણ દાંડિયા નો રમજો ને નખોટવાળી નાખશે વડવાળી. ડિસ્કો નો હોય. આ ડિસ્કો એટલે વિકૃતિ. હા, દાંડિયા રમાય આમ, પણ આ ડિસ્કો દાંડિયા ઘણો ફેર. સમજી ગયા ને? સમજો. અડધા લુગડા પહેરી રમજો ને ગયેલા, કારણ કે ખાનદાની ખબર પડી જાય છે કે આ ક્યાં કુળની છે. કારણ કચ્છ કાઠિયાવાડને તો વાત જ શું કર્યું બાપ, કે જ્યાં આજે સંસ્કૃતિ છે બાપ. ભલે બીજી હોય ન હોય, પણ કચ્છ કાઠિયાવાડમાં હજી છે. હું વિરોધ નથી કરતો. આ કેમેરો ફેરે જો, આને કહી દે કે આ રાણી છે. 18 હાથ કરો કોઈ જો છે ને, આમાં અવતાર લેવો પડે. સમજો, આ પહેરવેશ રાખો બાપ. ખરેખર આયરો રાખે છો. આયરમાં આવતા છે 1-2 બાયું કોઈ, પણ બધો 1000માં ખબર પડી જાય કે આયરાની છે. આ ચારણ જગદંબા છે. કચ્છમાંથી મારી દીકરીઓ આવે છે, જાણે એમ થાય મને એમ થાય આવડ આવી. ખંભાળિયાથી આવે દીકરીઓ એટલે આપણે એમ થાય જગદંબા આવી મારી. હા 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 હા. હે બાપ, દીકરીઓ 9ની આવા પહેરજો. કે મહાણીઓ અમને કે શું કરું, હું ભેળો આવી ગયો માં. એટલે આ આપણી પરંપરા છે. ભાતીગળ ગરબા બોલજો, ભાતીગળ ગીત રાખજો. આ ઓલે તો ગાશો થયો ને કેસેટમાં, આ ઉધળેલી નથી ગાત્યું.
ભૂંગલા લેવા ગઈ હતી, ભૂંગલા રાખ તાર કે બા મને દર્શન દે પાવલી પાસી દે, આવા ન બોલો વસ્તાર બગડશે. હા બધું ઘોડીઓ વળી ગયો છે બાપ સંસ્કૃતિનો. હું કે ખબર એ જમાનો નથી ભાઈ, ફરી ગયો. તારામાં બધું ફરી ગયું, જમાનો તો એનો છે પણ તારામાં વિકૃતિ આવી ગઈ છે. કાલ કોઈ એમ કહે છે કુવા પડશો તેની સૂર્ય સફેદ હતો નતર બીજો છે નહીં, એનો છે. આયા મોગલ ગામે પગે લાગવા આવે છે ને મોગલ કરી જાય છે કે આના કામ નહીં થાય, કારણ કે મોબાઈલ ને પગે લાગતી. આમ તમે મોગલ કહી દે જા તું એવું ને એવું કરતી રહેજે, સમજી ગયા ને? અડધા ગાંડા આવે છે, મોબાઈલ જ વિનાશ કરી નાખ્યો છે બાપ. આજનું કડાયું બોલો કિશોરભાઈ રાઠોડ પ્રદીપભાઈ પ્રવીણભાઈ ગામ સુરત. આજ એના તરફથી માનું કરાવ્યું છે. તાળી સીધાઓ મારા હાલત છે. હજારોની સંખ્યામાં બાપ માતાજીને સુખી રાખે. તો 12 અને રાત 5 મિનિટે માની મહાઆરતી થશે અને બાપુનો આદેશ છે. આયા કોઈ ઓળખાણ ન આપતા ભાઈઓ, કારણ કે મારે કઈ લેવું નથી, મારી દ્રષ્ટિ તૂટે. મારી સુરતા હવનમાં હોય, ઓળખાણ નો કાઢશો. ધ્યાન રાખજો, બાપુનો આદેશ છે. સારા ગરબા ગાજો, માની ચરજુ ગાજો, સંત બોલજો પણ સારા બોલજો. હો આ વાહડા જવાનો ઉભા બોલશો, બોલો તો દુનિયાને જાણ થવી જોઈએ. અને કલાકાર બોલાવો બાપ, સારા કલાકારને બોલાવો, દીકરા દીકરીઓ, અને ભાતીગળ ગૌરવજો ગરબા. આ વિકૃત ન ગૌરવશો. ભાતીગળ તમે પહેરવેશ પહેરો, ભાતીગળ ગરબા બોલજો, જેથી આપણા દેશની સંસ્કૃતિ જાળવી રહીએ. અને ડિસ્કામાં જાશો નહીં. ડિસ્કો એટલે વિનાશ. આમાં કરતી ને એ વિનાશ છે, એ ગરબી નથી. બીજી વાત, ગરબીના આયોજકોને દીકરીઓને કે બેટા તમે ગરબે રમવા જાઓ, આખા વસ્ત્ર તમારા ભાઈ બાપને કે દીકરાને હારે પહેરીને જાજો. એકલીઓ જાવું નહીં. મારો ગજ ફેન છે, ગજ ફેન હું દિવાળી મૂકવી છે, ભાઈને હારે લઈ જાઓ. હા એવું લાગે તો 101 નંબર ને ભાઈ, 101 ડાયલ કરો, 181. નજીકના યોદ્ધાઓ આવી અને તમને તેડી જાય છે, મૂકી જાય છે ઘરે. મારો ગજ પેન્ટ શર્ટ ગજ પેન્ટ હમ શકલ જ તમે લૂંટાઈ જશો. હું અહીંયાથી પાથરી વૈજાને આવું ન કરશો. હા અને જે ગરબીમાં રમો એનું લોકેશન મોકલો, તમારા મા બાપથી કોન્ટેક્ટ રાખો. અને જે ગરબીના આયોજકો છે કે સ્વયંસેવકો છે એ જે તમને ગ્રહણ કરવા આપે એ ખાજો. કોઈ અજાણી વ્યક્તિ હાથમાં ન લેશો. ધ્યાન રાખો, બનાવ બીજા બની જાય છે. આમાં બાપુનો આદેશ છે. તો આખા વસ્ત્ર પહેરી રમજો અને આખા ગરબા ભાતીગળ બોલાવજો બાપ. એક બાપુનો આદેશ છે. બીજું, ગરબી કરો ને એના 9 દી દીવો અખંડ રાખજો. આ ગરબીનો મતલબ સાંભળો, દીવો અખંડ રાખજો. હા માતાજીનો પિતાજીનો માથે ઠેકડા મારતી હોય. ધ્યાન રાખો, આનો કરશો. ગરબો રાખજો, એમાં અખંડ જોત રાખજો. આ ધંધા થઈ ગયા લે, સમજો. ભાતીગળ સંસ્કૃતિ અને હિન્દી તો રાખ્યો જ નહીં, સમજો. આ ભારતમાં કોઈ હિન્દી હતી. હા ટિકિટ બોલો, આ ધંધો દેશું ભલે લેતા રહ્યો, તમારા નામની ઠહરતા રહ્યો, પણ એ જે નવ દુર્ગાનો ચોક છે ને 64 જોગણીની માફ નથી કરતી. ભલે લેતા રહ્યો, ઠહરતા રહ્યો, પણ લ્યો તો મને વાંધો નથી. પણ જે રમવા દીકરીઓ આવે નાની નાની 8-8, 9-9 વર્ષની એને આપી દેજો. હા અને પાછી આ મોબાઈલના ઉપાડો ઓછા લેજો બેટા. બાપુનો આદેશ છે. તો અડધું નવરતું બુધવારના બપોર પછી 2. હો આયા વધઘટ કોઈ કરશો નહીં. અને કોઈ આપણા હિન્દુ સંસ્કૃતિના ધારામાં આગુ પાછું ન કરશો. આગુ પાછું કરે ને એનો વિરોધ કરવાનો આપણે. શું આ ધંધા હાથે બધું આગુ પાછું કરે છે?
ધ્યાન રાખજો, આખા ગરબા બોલજો. સમય થઈ ગયો છે, 5 મિનિટની વાર છે બાપ. તો મારા તમને આશીર્વાદ છે બાપ. મોગલ ધામે રડતા રડતા આવું નહીં, ઉતા ઉતા આવું નહીં. અને માં કોઈને દુઃખ દેવા વાળી નથી, દુઃખ લેવા વાળી છે બાપ. તો ઘણાને સારું લાગ્યું છે, ઘણાને વ્યૂઝ ઉડી ગયા છે, કાંઈ વાંધો નહીં, પણ હું આઈનો પરિવાર છું. તો ખાસ સાવચેતી રાખવાની, અંધશ્રદ્ધામાં જવું નહીં. બેનું દીકરીને, બાવાજીને, બ્રાહ્મણ સાધુને રાજી કરજો બાપ. બોલ મોગલ માતની